નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે તમારી ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા છે એ ટૂંક જ સમયમાં શરૂ થવાની છે. તેના માટે આપણે મોસ્ટ ટાઈમ પેપર છે એની સિરીઝ ચાલુ કરેલી છે. એમાં આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય તમારો ગુજરાતી છે એનું મોસ્ટ આઈએમપી પેપર છે આપણે જોવાના છીએ. બરાબર, કુલ તમારે 80 ગુણનું પેપર હશે અને 3 કલાકનો સમય એમાં રહેશે. બરાબર, ચાલો આપણે પેપર છે જોઈએ. એ પહેલાં તમે ચેનલમાં નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ નવો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. ચાલો, એમાં આપણે વિભાગ એ છે ગદ્ય વિભાગ છે જોઈએ. ગદ્ય વિભાગમાં શું છે તો કે ભાઈ પહેલું છે કે જોડકા છે એ જોડવાના છે અને ફરીથી લખવાના છે. કે છાલ છોતરા અને ગોટલા છે એ શું છે? નવલિકા છે, પ્રવાસ નિબંધ છે, રેખાચિત્ર છે, આત્મકથાંશ છે કે હાસ્ય નિબંધ છે. એવી રીતે ચોરી અને પ્રાયશ્ચિત છે, પછી લોહીની સગાઈ અને સખી માર્કડી. બરાબર, આના વિશે લખવાનું છે. જોડકા તમારે જોડવાના છે. પછી ત્યારબાદમાં છે કે ભાઈ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપવાના છે. 4 ક્વેશ્ચન છે, 4 માર્ક છે. કે મહારાજ સયાજીરાવમાં કઈ શક્તિ હતી? ખાસ આ કોમેન્ટ કરીને જણાવવાના છે જવાબ તમારે. બરાબર, પછી વાડીમાં ક્યારેક ક્યારેક કયા પ્રાણીઓના દર્શન થઈ જાય છે? પછી અરુણિમાએ એવરેસ્ટ પર કોની સાથે ફોટા પડાવ્યા? અને નાનક સાહેબે પોતાના વારસ કોને બનાવ્યો હતો? બરાબર, ચાલો. ત્યારબાદ છે કે ટૂંકમાં ઉત્તર આપવાના છે. ટોટલ 6 ગુણ છે એટલે 3 ક્વેશ્ચન લખવાના છે. 2 માર્કનો એક ક્વેશ્ચન થશે. એમાં પહેલું છે ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? બીજો ક્વેશ્ચન છે કે અમૃત કાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો છે નોંધવાની છે. અને દેવાંશીએ બાબુને વિદાય આપતા સી શિખામણ આપી? અથવા તો માર્કંડેયે જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય તેમ તેમ મા બાપના વદન ગ્લાસ થતા જાય છે. કારણ કે એનું કારણ છે કહેવાનું છે. બરાબર, ત્યારબાદ ડ છે. એમાં પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપવાના છે. 8 માર્કનું છે એટલે 2 ક્વેશ્ચન લખવાના છે 4 માર્કના. બરાબર, છાલ છોતરા અને ગોટલા પાઠમાંથી આપણને શું શીખવા મળે છે? બીજું છે સોડાની મહેમાન ગતિનું વર્ણન કરો. અથવા તો નાની બાળકી પ્રાર્થના કરવા ગઈ ત્યારે છત્રી શા માટે લઈ ગઈ? બેમાંથી કોઈ પણ એક લખવાના છે. બરાબર, ચાલો. ત્યારબાદ વિભાગ બી છે પદ્ય વિભાગ. પદ્ય વિભાગમાં 4 માર્કના તમારે એક વાક્યમાં ઉત્તર આપે એવા પ્રશ્ન છે લખવાના છે. ટૂંકા પ્રશ્ન હશે. કે કામ કરી જીતે કવિનું નામ લખો. પછી સામણીઓ બોલ્યો, આમાં કવિનું નામ લખો. રસ્તો કરી જવાના, એમાં કવિનું ઉપનામ લખવાનું છે. અને હાઈકુ આના રચયિતા કોણ છે કહેવાનું છે. ત્યારબાદ કાવ્યપૂર્તિ છે 2 માર્કમાં. કે આંધણ અને છેલ્લે સંસાર આવે, આંધણથી શરૂઆત થઈને છેલ્લે સંસાર આવે. કાવ્યપૂર્તિ છે એ પૂર્ણ કરવાની છે. ત્યારબાદ 3 ક્વેશ્ચન છે 2 માર્કના. 6 માર્કનું છે. ટૂંકમાં ઉત્તર લખો એવા છે કે ગોવાળોમાં ગિરધર કઈ રીતે શોભે છે? બીજું છે કવિને માતા પાસેથી શું શું મળે છે? ત્યારબાદ છે દાંત રંગાવ્યા બાબતે તેજમલ છે એ કયો ખુલાસો આપે છે? અને અથવામાં છે કવિએ પુત્રવધુનું ગૌરવ કઈ રીતે વધાર્યું, કઈ રીતે કર્યું છે? બરાબર, ચાલો, આમાંથી કોઈ પણ 3 ક્વેશ્ચન લખવાના છે. ત્યારબાદ છે ઈ ક્વેશ્ચન છે કે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખવાના છે. 8 માર્કના છે એટલે 4 માર્કના 2 ક્વેશ્ચન લખવાના છે. હોસ્ટેલમાં રહેતી દીકરીનું દઢ મનોબળ વર્ણવો. બીજો છે ગુર્જરીના ગૃહ કુંજે આ કાવ્યના આધારે કવિનો વતન પ્રેમ વર્ણવો. અથવામાં છે એના અથવામાં કે ટાંકણાના ઘા સહીને ખાલી જગ્યા છે. આ પંક્તિમાં તમને શું શીખવા મળે છે સમજાવવાનું છે. બરાબર, ત્યારબાદ વ્યાકરણ વિભાગ છે વિભાગ સી. બરાબર, વ્યાકરણ છે એમાં શું છે તો કે જોડણી લખવાની, ગિરિમાળાની અને સિંધુની સાચી જોડણી સુધારીને લખવાની છે. પછી સંધિ જોડો અથવા તો છોડો. હિમ પ્લસ આલે એટલે શું થાય? હિમાલય. અને માંસાહાર છે એની સંધિ છોડવાની છે. પછી તળપદા શબ્દનો શિષ્ટ રૂપ આપવાનું છે વાવળ અને વેળા. બરાબર, પછી સામાનાર્થી શબ્દ લખવાના છે ધાન, નીર, આ બંનેના સામાનાર્થી શબ્દ. ત્યારબાદ છે 5મું કે નીચેના શબ્દના વિરોધી શબ્દ છે પવિત્ર અને જન્મ. પવિત્ર તો અપવિત્ર, જન્મ તો એનું વિરોધી શું થાય? મરણ. બરાબર, તો એ વિરોધી શબ્દ લખવાના છે. પછી શબ્દમાંથી પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય જણાવો. ગંભીરતા અને સુગંધ, આમાં પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય જે હોય એ જણાવવાનું છે. પછી શબ્દોના લિંગ ઓળખવાના છે. કસોટી અને ડાયરો, શું લિંગ છે એ ઓળખવાનું છે. પછી અલંકાર છે કે અવાજ જોયો હોય તો વાંસળી જેવો, અલંકાર ઓળખવાનો છે. શબ્દનો સમાસ ઓળખવાનો છે. છાસ રોટલો, આ કયો સમાસ છે કહેવાનું છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે કશું પણ ભાડું લીધા વગર યાત્રીઓ કે મુસાફરોને રહેવા ઉતરવાનું સ્થાન. કાંઈ પણ ભાડું ન લે અને જે સ્થાને ઉતારો આપે, બરાબર, એને શું કહેવાય એ કહેવાનું છે. ખાસા કોમેન્ટ કરજો. બરાબર, પછી વાક્યનો કાળ ઓળખવાનો છે. સૌએ એને અભિનંદન આપ્યા, કયો કાળ છે? બરાબર, આપ્યા ઉપરથી ખબર પડે આપણે. પછી શબ્દને ધાતુ પ્રત્યય લગાવીને નવો શબ્દ બનાવવાનો છે. ભણે હું, ધાતુને તર પ્રત્યય લગાવી નવો શબ્દ આપવાનો છે. આને તર પ્રત્યય લગાવવાનું છે. બરાબર,
પછી ત્યારબાદ છે કે નીચેના વાક્યમાંથી રવાનુકારી શબ્દ લખવાનો છે. બોલનાર મરક મરક હસી રહ્યો છે. રવાનુકારી શબ્દ કયો છે કહેવાનું છે. પછી રૂઢિપ્રયોગનો અર્થ લખવાનો છે. એમાં છે કે છુટકારો થવો એટલે શું થાય? આનંદ આવવો, કાળ વળવી કે મુક્તિ મળવી. આપણે બધાને ખ્યાલ છે કે શું આવે એમાં, બરાબર? ખાસ કોમેન્ટ કરીને જણાવો. પછી 15મું છે કે નીચે આપેલા વાક્ય સાદું, સંયુક્ત, સંકુલ વાક્ય છે તે જણાવો. ધારે તે પામે. આ વાક્ય કયું છે? સાદું છે, સંયુક્ત છે, સંકુલ છે, કયું છે? બરાબર. પછી નીચે આપેલા શબ્દના ધ્વનિના એટલે કે સ્વર વ્યંજન છૂટા પાડવાના છે. છાવણી, તેમાં સ્વર અને વ્યંજન છૂટા પાડવાના છે. બરાબર. ચાલો, ત્યારબાદ છે વિભાગ ડી, અર્થગ્રહણ અથવા તો લેખન વિભાગ કહેવાય છે ને. બરાબર. હવે એમાં છે કે પંક્તિઓ છે એનો અર્થ વિસ્તાર કરવાનો છે કે નમતાથી સૌ કોઈ રીજે, નમતાને બહુ માન, સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન. એના અથવામાં છે મન મેલા તન ઉજળા, બગલા કપટી અંગ, તેથી તો કાગા ભલા, તન મન એક જ રંગ. બરાબર. આ બેમાંથી તમને જે પંક્તિ આવડતી હોય એ લખવાનું છે, એનો અર્થ વિસ્તાર કરવાનો છે. ત્યારબાદ 4 માર્કમાં છે કે વધુ પડતા ટીવી કાર્યક્રમો જોવાથી અભ્યાસ બગડે છે. બાબત સમજાવો. તમારા મિત્રને પત્ર લખવાનો છે. એ બાબતને આધારે પત્ર લખવાનો છે. ત્યારબાદ છે ક વિભાગ છે. ક છે એમાં કે તમારી શાળામાં ઉજવેલા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનો અહેવાલ છે એ 100 શબ્દમાં લખવાનો છે. બરાબર. ચાલો, ત્યારબાદ છે કે ગદ્યખંડ વાંચવાનો છે અને પ્રશ્નોના જવાબ એમાંથી લખવાના છે. ગદ્યખંડ વાંચીને એમાંથી 4 ક્વેશ્ચન પૂછાયેલા છે, તો 4 ક્વેશ્ચનના આન્સર એમાંથી લખવાના છે. સાવ સરળ છે, કંઈ અઘરું આમાં નથી. હવે ત્યારબાદ નિબંધ લખવાનો છે 8 માર્કમાં. આ બેમાંથી કોઈ પણ એક લખવાનો છે. એક છે કે વૃક્ષો આપણા મિત્રો, એમાં તમને પ્રસ્તાવના અને થોડોક પોઈન્ટ આપેલા છે, અને શ્રમનું ગૌરવ. આ બેમાંથી તમને જે આવડતો હોય બેમાંથી કોઈ પણ એક નિબંધ લખવાનો છે. બરાબર. તો આ રીતનું તમારે ગુજરાતીનું પેપર હશે. આ પેપર સ્ટાઇલ પ્રમાણે હશે. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે આપણે જોયા. બરાબર. કાંઈ આમાંથી ન સમજાતું હોય, કાંઈ ન આવડતું હોય તો ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. અને ચેનલમાં તમે નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ નવો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. અને વિડીયો છે ને તમારા બધા મિત્રો સુધી પણ શેર કરજો, જેથી એને પણ મોસ્ટ ટાઈમ પેપર છે મળી જાય. ચાલો મિત્રો, મળીએ આપણે નવા વિડીયોમાં. આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.